મુન્દ્રામાં ભારેખમ વાહનોના લીધે વધતા અકસ્માતો મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું. આવેદનપત્રમાં કલેક્ટરના જાહેરનામાની કડક અમલવારી અને ટ્રાફિક નિયંત્રણની માંગ કરવામાં આવી છે. મુન્દ્રા શહેર અને તાલુકામાં ભારેખમ માલવાહક વાહનોના કારણે વારંવાર સર્જાતા ગંભીર અકસ્માતોને લઈને મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાનજીભાઈ દેવજીભાઈ સોંદરા એડવોકેટના નેતૃત્વમાં આપવામાં આવેલ આવેદનમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે ભારે વાહનોની બેદરકાર અવરજવરથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે મુન્દ્રા વિસ્તારમાં વિશ્વના ટોચના અદાણી પોર્ટ સહિત અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા હોવાથી ભારે વાહનોની સતત અવરજવર રહે છે. જો કે કચ્છ કલેક્ટર દ્વારા ભારેખમ વાહનો માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામા અને માર્ગ નિયંત્રણના નિયમોનું પૂરતું પાલન થતું નથી. પ્રતિબંધિત માર્ગો પર પણ ઓવરલોડ વાહનો બેરોકટોક પસાર થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે વધુમાં રજૂઆત કરી છે કે ટ્રાફિક પોલીસ, આરટીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા ભારે વાહનોની નિયમિત ચકાસણી, ફિટનેસ પરીક્ષણ અને ડ્રાઈવરોના લાયસન્સની પૂરતી તપાસ કરવામાં આવતી નથી. પરિણામે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, તો ઘણા લોકો કાયમી ઈજાઓ અને વિકલાંગતાનો ભોગ બન્યા છે. કોંગ્રેસ સમિતિએ ભારેખમ વાહનો માટે નિયત નિયમોનું કડક પાલન કરાવવા, પ્રતિબંધિત માર્ગો પર વાહનોની અવરજવર અટકાવવા, ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવા તેમજ કલેક્ટરના જાહેરનામાની અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવા માંગ કરી છે. આ આવેદનની નકલ મુખ્યમંત્રી માર્ગ અને પરિવહન મંત્રી, કચ્છ કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક તથા જિલ્લા ટ્રાફિક પોલીસને પણ મોકલવામાં આવી છે. કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે કે જનહિત અને માર્ગ સલામતી માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તે સમયની માંગ બની ગઈ છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. મુન્દ્રા શહેર કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ અને ચૂંટાયેલા કાઉન્સિલરો અમે વારંવાર જે બાયપાસ રોડ છે રાસાપીર સર્કલ પાસે, ત્યાં વારંવાર અઠવાડિયામાં 2-3 અકસ્માત થાય છે અને કમાનાર લોકો પણ આમાં જીવ ગુમાવે છે. તો એ માટે વહીવટીતંત્ર તાત્કાલિક પગલાં લે, જાહેરનામાઓ છે સરકારના એનો અમલ કરાવે અને ત્યાં ટ્રાફિક સિગ્નલ લગાવે અથવા કોઈ એવી વ્યવસ્થા કરે જેથી ત્યાંથી પસાર થતા વાહનો 1-2 મિનિટ ઊભે અને બીજા કોઈ વાહનો નીકળી શકે અને અકસ્માત ન થાય. અને બીજી અમારી રજૂઆત એ હતી કે સિટીમાં જે મુખ્ય માર્ગ જાય છે પાવાપુરી સર્કલથી શક્તિનગર બાજુ, ત્યાં વારંવાર નાના મોટા અકસ્માત થાય છે. તેમાં પણ ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ઘણાને અસ્થિભંગ જેવી ઈજાઓ થઈ છે. તો ત્યાં અમે 2 વર્ષથી કોંગ્રેસ પક્ષ બમ્પ બનાવવા માટે લડી રહ્યું છે, પણ પોલીસ ખાતું બમ્પ બનાવવા આપતું નથી. આરએનબી ખાતું બમ્પ બનાવવા તૈયાર છે. તો એની પણ આજે મામલતદારની સાથે મામલતદાર સાહેબે રજૂઆત કરી, તો સંકલનમાં મામલતદાર સાહેબ એ પણ રજૂઆત ઉપાડશે અને ત્યાં બમ્પ બનાવીને પ્રજાને આ પ્રસંગોમાંથી રાહત અપાવશે. આજ રોજ મુન્દ્રા શહેર વતીથી અમારા સર્વે કાઉન્સિલરો અને હોદ્દેદારો અને જાગૃત આગેવાનો હાજર રહેલ છે. અમે આજે આવેદનપત્ર આપેલ છે. ખાસ કરીને મુન્દ્રામાં જે છેલ્લા હમણાં 1 મહિનાથી અકસ્માતોનું પ્રમાણ વધેલ છે. આમ તો જોઈને આખા કચ્છમાં અકસ્માતોના બનાવ બનેલ છે અને ખાસ કરી મિર્ઝા કોર્નર અને વીર માનસી સર્કલ પાસે જે અકસ્માતનું જોન થયેલ, છેલ્લા અઠવાડિયામાં 5 થી 7 લોકોના અંદાજે મૃત્યુ થયેલ છે અને નિર્દોષ છે. આ લોકો જતા હતા, એમને મોટી ભારે માલવાહક વાહનો છે એને કચલી નાખ્યા અને એના કારણે એમના પરિવારો પર પણ શું આપવીતી થતી હતી. એ બાબતે કલેક્ટરશ્રીનું જે જાહેરનામું છે એની કડક અમલવારી થાય એના માટે આજરોજ અમે સર્વે આગેવાનો મામલતદારશ્રી મુન્દ્રાને મળેલ અને અમારે જે રજૂઆત છે અને જે જાહેરનામું છે એને કડક અમલવારી થાય અને સ્થાનિક પોલીસ છે આવા જે બેરોક ભારે વાહનો નીકળે એના પર કોઈ કાર્યવાહી કરતી નથી અને સ્પીડ બ્રેકર પણ નથી. એ બાબતે અમે મામલતદારશ્રીને કીધું છે કે ભવિષ્યમાં આવા બનાવો ન બને અને મેસી કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એને અમલવારી થાય અને જે ભારે વાહનો છે અને મુન્દ્રા શહેરમાં અને આજુબાજુમાં ના આવે, જેનાથી જે નિર્દોષ લોકોનું મરણ થાય છે ન થાય, એવી અમારી રજૂઆત હતી. બેને શું આશા છે? બેને અમને કીધું કે તમારી જે રજૂઆત છે એ અમે ધ્યાન દોરેલ છે અને તાત્કાલિક જે સ્પીડ બ્રેકર છે અને જે જાહેરનામું મેસી કલેક્ટર સાહેબનું છે એની કડક અમલવારી કરેલ છે અને રાહદારીઓ માટે જે જરૂરી સૂચનો છે એ પણ કરેલ છે અને આગામી થોડા દિવસોમાં એ બાબતે જરૂર પગલાં ભરશે કીધું છે. એને તમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગળની તમારે શું? તો અમારી જો માંગ સ્વીકારવામાં તો ભવિષ્યમાં અમે પ્રજાને સાથે રાખી અને જલદ આંદોલન કરશું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની
ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.